સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલ લિટલ ચેમ્પ નર્સરી પ્રી-સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સાહસિક કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલ લિટલ ચેમ્પ નર્સરી પ્રી-સ્કૂલ દ્વારા વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 19મા વાર્ષિક મહોત્સવમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન થયું હતું. વિદ્યાર્થીઓ પાસે 4 યુગોનું પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ અને સતયુગ દર્શાવવામાં આવ્યા હતા અને બાળકોમાં સંસ્કાર સાથે શિક્ષણ મહત્વનું બની રહે તે રીતે આ આયોજન કરાયું હતું. આ સાથે આજની પ્રસ્તુતિમાં સુપર હીરો તરીકે ભગવાન હનુમાનજીને દર્શાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 210 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ પ્રસ્તુત કરી હતી અને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભગવાન મહાવીર સ્કૂલના ડિરેક્ટર યશવી જૈન અને ઇન્કમ ટેક્સ ઓફિસર ડીબી મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. અમારી સ્કૂલનું નામ લિટલ ચેમ્પ નર્સરી છે. આજે 19મો વાર્ષિક મહોત્સવ છે. સ્કૂલમાં જેવું કે આ સ્કૂલ જ છે તો પ્રી સ્કૂલમાં અમે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમ રાખ્યો છે. અમારા જે પ્રોગ્રામ છે એની થીમ છે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ, જેમાં અમે 4 યુગોને દર્શાવ્યા છે: દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ અને કલયુગ. એમાં વિષ્ણુના અવતાર દરેક સ્વરૂપમાં કઈ મેસેજ આપવા માંગીએ છીએ તેને અમે અહીંયા ખૂબ જ સારી રીતે બાળકોની કૃતિઓ દ્વારા રજૂ કરવા માટે આવ્યા છે અને એન્ડિંગમાં મહા અવતાર તરીકે વિષ્ણુ પોતે પ્રગટ થાય એવું બતાવવામાં આવ્યું છે. એની સાથે અમારું એક સુપર હીરોની ટીમ છે, જેમાં અમે અલગ અલગ બાળકોના જીવનમાં અલગ અલગ સુપર હીરો અલગ અલગ સમય હોય. જેવું કે પહેલી વખત મમ્મી હોય, મમ્મી પપ્પા એનું યોગદાન અમૂલ્ય છે. એના પછી શિક્ષકો પછી આવે કે સ્કૂલ પછી આવે કે આપણા જે એવેન્જર્સ છે. આજની આધુનિક દુનિયામાં કેટલા બધા વ્યક્તિઓ છે, જે કેટલી બધી વસ્તુઓનું યોગદાન છે. તો આધુનિક જીવનનું યોગદાન અને એની સાથે અમે લાસ્ટ યાદ કર્યું છે કે આપણા જે સંસ્કૃતિ છે તેનો સૌથી પહેલો સુપર હીરો કોણ હતો? તો હનુમાનજી. તો હનુમાનજીને એઝ અ સુપર હીરો બધાના ઓલ ઓવરઓલ કન્ક્લુઝનમાં અમે એમની સામે રજૂ કર્યું છે. ઇનામો પણ વિતરણ કરવામાં આવેલા? હાજી, અહીંયા ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા છે. જે આખા વર્ષ દરમિયાન જેટલી પણ એક્ટિવિટી થઈ તેમાં જે પણ કિડ્સે પાર્ટિસિપેટ કર્યું હતું, ભાગ લીધો હતો અને એમનો નંબર આવ્યો હતો, એમને ઇનામ વિતરણ છે. અને બધા જ પાર્ટિસિપન્ટ્સને અહીંયા કંઈક ને કંઈક એમની પ્રતિભાઓને કારણે અહીંયા એમને માન સન્માન આપવા માટે એક ભાગરૂપે અમે એમને ટ્રોફી અને ઇનામનું વિતરણ આજે ખૂબ જ સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.